હેલો વિદ્યાર્થી મિત્રો, જો વિડીયો ઝાંખો દેખાતો હોય તો સેટિંગમાં જઈને ક્વોલિટીમાં જઈને હાયર પિક્ચર ક્વોલિટી અથવા 720 પિક્સલ ઉપર ક્લિક કરી નાખવાનું, એટલે તમારો વિડીયો એકદમ ક્લીન દેખાશે. હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ યુટ્યુબ ચેનલ ડી સોલ્યુશન. આજે આપણે વાત કરવાની છે ધોરણ 8ની વિજ્ઞાનની આઈડિયલ સ્વાધ્યાય પોથીમાં સત્ર 2નો 13મો પાઠ છે પ્રકાશ. એ આજે આપણે જોવાનો છે. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને બીજા વિદ્યાર્થીને પણ પહોંચાડજો, જેથી કરીને દૂરના છેવાડાના વિદ્યાર્થી સુધી આપણો વિડીયો પહોંચી શકે ને એ પણ આપણા વિડીયોનો મદદથી ભણી શકે. ચાલો તો હવે પાઠની આપણે શરૂઆત કરીએ. તમારો વિજ્ઞાનનો છેલ્લો પાઠ છે સત્ર 2નો પ્રકાશ. આમાં સૌથી પહેલાં આપ્યા છે 1-2 વાક્યના ઉત્તર આપ્યા છે. MCQ પણ આવી જશે, બધું જ આપેલું છે એટલે ખોટી ચિંતા કરશો નહીં. ચાલો તો સૌથી પહેલાં 1-2 વાક્યના ઉત્તરમાં પહેલો પ્રશ્ન છે કે વસ્તુ ક્યારે દેખાય છે? તો કે વસ્તુ ઉપર આપાત થતો પ્રકાશ પરાવર્તિત થઈ આપણી આંખમાં પ્રવેશે ત્યારે વસ્તુ દેખાય છે. તો પહેલાં વસ્તુ પર પ્રકાશ પડે, ત્યાંથી આપાત થાય, ત્યાંથી પરાવર્તન થઈને આપણી આંખમાં આવે ત્યારે આપણને વસ્તુ દેખાય છે. પછી બીજું છે પ્રકાશનું પરાવર્તન એટલે શું? તો કે વસ્તુની સપાટી પરથી પ્રકાશના કિરણની અથડાઈને પાછા ફેંકાવાની ઘટનાને પ્રકાશનું પરાવર્તન કહે છે. પછી ત્રીજું છે આપાત કોણ અને પરાવર્તન કોણ એટલે શું? એમાં પેલું છે આપાત કોણ. તો કે આપાત કિરણ અને આપાત બિંદુએ સમતલ સપાટીને દોરેલા લંબ વચ્ચેના કોણને આપાત કોણ કહેવાય છે. પછી બીજું છે પરાવર્તન કોણ. તો કે પરાવર્તિત કિરણ અને આપાત બિંદુએ સમતલ સપાટીને દોરેલો લંબ વચ્ચેના કોણને પરાવર્તન કોણ કહેવાય છે. પેલા અહીંયા આપાત થયું કિરણ, બરાબર, વચ્ચે લંબ દોરેલા હોય તો આ બેના વચ્ચેના ખૂણાને આપાત કોણ કહેવાય. પછી અહીંયા વચ્ચે લંબ હોય, પછી અહીંયાથી આમ પરાવર્તન કોણ ગયું તો એ વચ્ચેનો લંબ અને પરાવર્તિત કિરણ વચ્ચેના ખૂણાને પરાવર્તન કોણ કહેવાય. પછી ચોથું છે પાર્શ્વીય વ્યુત્ક્રમણ એટલે શું? તો કે સમતલ અરીસાથી રચાતા પ્રતિબિંબમાં વસ્તુનો જમણી બાજુ અને જમણો ભાગ ડાબી બાજુ દેખાય તો આ ઘટનાને પાર્શ્વીય વ્યુત્ક્રમણ કહેવાય છે. બરાબર, જમણી બાજુ એ જમણો ભાગ રહ્યો એ ડાબી બાજુ દેખાય, ડાબી બાજુનો ભાગ જમણી બાજુ દેખાય તો એને પાર્શ્વીય વ્યુત્ક્રમણ કહેવાય છે. પછી પાંચમું છે કયા કયા અંગ્રેજી કેપિટલ અક્ષરોનું પ્રતિબિંબ સમતલ અરીસામાં જોતા પાર્શ્વ વ્યુત્ક્રમણનો ખ્યાલ આવતો નથી? તો એવા ને એવા જ દેખાય, જમણો ભાગ ડાબી બાજુ ના દેખાય, એવા ને એવા જ રહે. તો એવા છે એ છે, HIMOTUVWX અને Y. આ બધા અરીસામાં તમે જુઓ તો એવા ને એવા જ લાગે છે. બરાબર, ચાલો પછી આગળ આવે છે છઠ્ઠું કે નીચેના પ્રત્યેક સ્થાનની સામે લખો કે જ્યારે પ્રકાશનું કિરણપુંજ તેમના ઉપર આપાત થાય છે ત્યારે પરાવર્તન નિયમિત થશે કે અનિયમિત. દરેક કિસ્સામાં તમારા ઉત્તરની યથાર્થતા ચકાસો. બરાબર, એમાં સૌથી પહેલું છે કે જેવું આ વસ્તુ પર પડે એવું એના જેવું પરાવર્તન થાય. આપાત થયું હોય કિરણ, એના જેવું પરાવર્તન એટલા જ ખૂણે થતું હોય. બરાબર છે, તો એ જોવાનું છે. તો એમાં પેલું છે ચકચકિત લાકડાનું ટેબલ. તો ટેબલ રહ્યું એ લીસી સપાટીનું ઉદાહરણ છે. ટેબલ એ ચળકતી લીસી અને નિયમિત સપાટી છે, આથી તેની ઉપર નિયમિત પરાવર્તન થશે. ચોકનો ભૂકો છે તો ચોકનો ભૂકો અનિયમિત સપાટી છે એટલે એની ઉપર પરાવર્તન પણ કેવું થશે? અનિયમિત થશે. પછી ત્રીજું છે કાર્ડબોર્ડની સપાટી. હવે કાર્ડબોર્ડની સપાટી પણ કેવી હોય? અનિયમિત, તો એની ઉપર પરાવર્તન કેવું થશે? અનિયમિત. પછી ચોથું છે પાણી ફેલાયેલા આરસનું ભોંયતળિયું. તો કે પાણી ફેલાયેલું ભોંયતળિયું કેવું હોય? સમતલ હોય. આરસ કેવો હોય? નિયમિત હોય, એટલે એના ઉપર પરાવર્તન કેવું થાય? નિયમિત. પછી અરીસો. તો કે અરીસો એક લીસી સમતલ સપાટી છે એટલે નિયમિત સપાટી છે, તો એની ઉપર નિયમિત પરાવર્તન થશે. પછી કાગળનો ટુકડો છે. તો કાગળનો ટુકડાની સપાટી અનિયમિત હોય એટલે એની ઉપર પરાવર્તન પણ કેવું થશે? અનિયમિત. પછી આગળ આવે છે સાતમું પેરિસ્કોપનો ઉપયોગ કોણ કરે છે? તો કે પેરિસ્કોપનો ઉપયોગ સબમરીન, ટેન્ક અને બંદરમાં છુપાયેલા સૈનિકો દ્વારા બહારની વસ્તુ જોવા માટે કરવામાં આવે છે. પછી આઠમું છે ગુણક પ્રતિબિંબો એટલે શું? ગુણક પ્રતિબિંબો એટલે ઘણા ઝાઝા પ્રતિબિંબો. એ અરીસાની અંદર બીજો અરીસો રાખો તો તમને અંદરની અંદર ઘણા બધા પ્રતિબિંબ જોવા મળે છે. જે આપણે હેરાફેરી પિક્ચરમાં છેલ્લે તમે આવે છે સીન, ખબર છે, જ્યારે અક્ષય કુમારવાળા અરીસાવાળા ગરી જાય છે તો ઘણા બધા ઝાઝા પ્રતિબિંબ એના દેખાય છે, અને ઓલો વિલન હોય, ગુંડ હોય, એને ઓળખી નથી શકતો, એના ગુણક પ્રતિબિંબો કહેવાય. તો કે બે અરીસાની પરાવર્તક સપાટી એકબીજાની સામે રહે એમ એકબીજાની ધારને એકબીજાને સ્પર્શે ને એકબીજા સાથે અમુક માપનો કોણ બનાવે એમ ગોઠવો અને તેમની વચ્ચે એક વસ્તુ ગોઠવો તો અરીસામાં સામસામા પરાવર્તન થઈને ઘણા પ્રતિબિંબો રચાય છે, એને કહેવાય ગુણક પ્રતિબિંબો કહે છે. નો પિક્ચર જોયું હોય તો ફિર હેરાફેરી મૂવી જોઈ લેજો, છેલ્લા ક્લાઇમેક્સમાં આવે છે. પછી આવે છે નવમું
એકબીજાને સમાંતર 40 સેમી અંતરે મૂકેલા બે સમતલ અરીસાની વચ્ચે એક મીણબત્તી મૂકતા તેના કેટલા પ્રતિબિંબો મળે? તો કે અસંખ્ય પ્રતિબિંબો મળે. એનું કારણ છે કે ગુણક પ્રતિબિંબો. પછી 10મું છે કેલિડોસ્કોપનો ઉપયોગ જણાવો. તો કે કેલિડોસ્કોપનો ઉપયોગ ભીંત ચિત્રો અને વસ્ત્રોની ડિઝાઇન બનાવવા, કલાકાર દ્વારા નવી નવી તરહની રચના કરવા થાય છે. પછી 11મું છે પ્રકાશનું વિભાજન એટલે શું? તો કે પ્રકાશનું તેના ઘટક રંગોમાં વિભાજિત થવાની ઘટનાને પ્રકાશનું વિભાજન કહે છે. પછી 12મું છે આઇરિસ એટલે શું? તો કે કોર્નિયાની પાછળ આવેલા ઘેરા રંગના સ્નાયુઓના બંધારણને આઇરિસ કે કનિનિકા કહે છે. પછી 13મું છે અંધબિંદુ એટલે શું? તો કે દ્રષ્ટિ, ચેતા અને નેત્રપટલના જોડાણ પાસે કોઈ સંવેદનાત્મક કોષો હોતા નથી, તેથી તે જગ્યા પાસે કોઈ દ્રષ્ટિ હોતી નથી. આ કારણે તે જગ્યાને શું કહેવાય છે? અંધબિંદુ કહેવાય છે. ત્યાં કોઈ પણ જાતનું દ્રષ્ટિ રચાતી નથી, બરાબર, એટલે એને અંધબિંદુ કહેવાય છે. પછી આગળ 14મું છે કે ગુરમીત નામની છોકરી લેઝર ટોર્ચનો ઉપયોગ કરીને તેના મિત્રની આંખની કીકી ઉપર પ્રકાશ ફેંકી રહી હતી. તો તેના શિક્ષકે તેને તેમ ન કરવાની સલાહ આપી. તો શું તમે શિક્ષકની સલાહને આધારે સમજાવી શકો? ગુરમિત્રે એ લેઝર લાલ લાઇટ આવે એક મિત્રની આંખ ઉપર કરી રહી, તો શિક્ષકે એને ના પાડી, ટીચરે ના પાડી. તો એવું શું કામ ના પાડી છે? તો કે ગુરુમિતે શિક્ષકે તેને આમ ન કરવાની સલાહ આપી કારણ કે લેઝર લાઇટની તીવ્રતા વધારે હોય છે. તે માનવ આંખ માટે શું છે? તો કે હાનિકારક છે અને તે રેટિનાને નુકસાન પણ પહોંચાડી શકે છે અને તેને અંધત્વ એટલે કે આંધળા તરફ દોરી જાય છે. તેથી લેઝર ટોર્ચ તરફ સીધા ન જોવાની સલાહ આપવામાં આવે છે. પછી આવે છે 15મું પોપચાનું કાર્ય જણાવો. તો કે પોપચા આંખને બહારના વસ્તુઓના પ્રવેશથી સુરક્ષા આપે છે અને બંધ થઈને બિનજરૂરી પ્રકાશને પણ આંખમાં પ્રવેશ કરતા રોકે છે. પછી 16મું છે અપર્યાપ્ત પ્રકાશથી શું થાય? એટલે કે અપર્યાપ્ત એટલે કે ઓછો પ્રકાશથી. તો કે અપર્યાપ્ત પ્રકાશને લીધે આંખો ખેંચાય છે અને માથામાં દુખાવો થાય છે. પછી 17મું છે પતંગિયાની આંખોની વિશેષતા શું છે? તો કે પતંગિયાની આંખો મોટી હોય છે, જે નાની નાની હજારો આંખોની બનેલી હોય એવું લાગે છે. આમ તેના લીધે તે સામેની તરફ, બાજુમાં અને પાછળ પણ જોઈ શકે છે. પછી 18મું છે વિટામિન એના સ્ત્રોત જણાવો. તો કે ગાજર, બ્રોકોલી એટલે કે કોબીજ, લીલા શાકભાજી, કોડ લીવર ઓઇલ, પછી ઈંડા છે, દૂધ, દહીં, ચીઝ, માખણ, પપૈયા અને કેરી વગેરે ખાવું જોઈએ, જેમાંથી વિટામિન એ મળે છે. ને એ આપણી વિટામિન એ વાળી તમે આ બધું ખાવ તો તમને આંખને પણ સારું રહે છે. પછી 19મું ખામીયુક્ત દ્રષ્ટિવાળી વ્યક્તિ કેવી રીતે વાંચી લખી શકે છે? એટલે કે નંબરવાળા લોકો હોય છે એને ખામીયુક્ત દ્રષ્ટિ કહેવાય. તો કે લુસ બ્રેલે વિકસાવેલ લિપિની સીટ પર ટપકાની તરો ઉપસાવેલી હોય છે. ખામીયુક્ત દ્રષ્ટિવાળી વ્યક્તિ ટપકાને સ્પર્શ કરીને અક્ષરો ઓળખે છે અને વિશિષ્ટ ચિહ્નો અને અક્ષરોના સંયોજનથી તે વાંચી લખી શકે છે, જે અંધ હોય તેના માટે. પછી આગળ આવે છે વ્યાખ્યા આપો. એમાં પેલું છે આપાત કિરણ. તો કે પ્રકાશનું જે કિરણ કોઈ પણ સપાટી પર આપાત થાય તો તેને આપાત કિરણ કહે છે. પછી આપાત થઈને શું થાય? પરાવર્તન થાય, તો એને પરાવર્તિત કિરણ કહેવાય. તો કે જે કિરણ સપાટી પરથી પરાવર્તન પામીને પાછું આવે તો એને પરાવર્તિત કિરણ કહેવાય છે. પછી ત્રીજું છે અનિયમિત પરાવર્તન. તો કે અનિયમિત સપાટી આપાત થતાં સમાંતર કિરણો પરાવર્તિત થયા પછી પરસ્પર સમાંતર હોતા નથી. એકવાર આમ સીધે સીધા કિરણ આવતા હોય, પછી ભટકાઈને પરાવર્તન પામે ત્યારે આડાવડા ગમ્યા જાય તો એને અનિયમિત પરાવર્તન કહેવાય છે. એ અનિયમિત સપાટીને લીધે થાય. પછી નિયમિત પરાવર્તન. તો કે અરીસા જેવી લીસી સપાટી દ્વારા થતા પ્રકાશના કિરણના પરાવર્તનને નિયમિત પરાવર્તન કહેવાય છે. કોઈ નિયમિત સપાટી હોય તો એની ઉપર કિરણ આવ્યું તો એવું ને એવું જ આમ પાછું જાય તો એને નિયમિત પરાવર્તન કહે છે. પછી આગળ આવે છે માગ્યા મુજબ ઉત્તર લખો. એમાં પેલું છે આપેલ આકૃતિ પરથી નીચેના પ્રશ્નોના જવાબ લખો. અહીંયા એ ટપકું છે, બી પહેલી છે અને સી ભૂજો છે. એમાં પહેલો પ્રશ્ન પૂછ્યો છે કે એ પર મૂકેલી કોઈ વસ્તુના સમતલ અરીસામાં જોવા મળતા પ્રતિબિંબનું સ્થાન શોધો. તો કે બાજુની આકૃતિમાં એ પર મૂકેલી વસ્તુ સમતલ અરીસાનું પ્રતિબિંબ એ બતાવ્યું છે. પછી બીજું, શું બી પાસેથી પહેલી પ્રતિબિંબ જોઈ શકશે? તો કે હા, બી પાસેથી પહેલી પ્રતિબિંબ જોઈ શકશે. શું સી પાસેથી બુજો પ્રતિબિંબ જોઈ શકશે? તો કે હા, બુજો જોઈ શકશે. પછી આગળ ડી છે કે જ્યારે પહેલી બી પરથી સી પર જતી રહે છે ત્યારે તેનું પ્રતિબિંબ કોની બાજુ ખસી જાય છે? તો કે ના, તેના પ્રતિબિંબમાં કોઈ ફેરફાર થશે નહીં. એનું એ કારણ આપ્યું છે બી ઉપરથી સી ખસી જાય એટલે, બરાબર, એના પ્રતિબિંબમાં કોઈ ફેરફાર થતો નથી. પછી આગળ આવે છે તમારા ફેવરેટ વિકલ્પો. એમાં પેલું છે કે પ્રકાશનું સૌથી વધુ મહત્વનું ઉદ્ગમ સ્થાન કયું છે? તો જવાબ આવશે બી, સૂરજ. મેઇન પ્રકાશ આપણને ક્યાંથી મળે છે? તો કે સૂર્યમાંથી. પછી બીજું છે આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન હોય એવું પસંદ કરો. તો કે હંમેશા સમાન
હોય છે। પછી ત્રીજું છે સમતલ અરીસાથી રચાતું પ્રતિબિંબ કેવું હોય છે? તો કે જવાબ આવશે બી, આભાસી હોય, અરીસાની પાછળ હોય અને વસ્તુના કદ જેવડું જ હોય। પછી ચોથું છે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે S1 S2 અને S3 પર પડે છે। આ S1 છે, આ S2 છે અને S3 છે। તો ઉપરોક્ત સપાટી પૈકી શેમાં આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન હશે? તો કે જેની નિયમિત સપાટી હશે એમાં। તો જવાબ આવશે ડી, ત્રણેય સપાટીમાં। બરાબર, આપાત કોણ અહીંયા ગયું તો આવું ને એવું પાછું જશે, આમાં ગયું તો આમાં જશે। બરાબર, એટલે ત્રણ સપાટીમાં સમાન રહેશે। પણ મારા ખ્યાલ મુજબ આમાં જવાબ ખોટો એવું મને લાગે છે, કારણ કે આ બંને અનિયમિત સપાટી છે ને આ નિયમિત સપાટી છે। તો પણ આમાં જવાબ ડી આપ્યો છે, જોઈ લેજો એકવાર। પછી પાંચમું છે પેરિસ્કોપમાં કેટલા સમતલ અરીસાનો ઉપયોગ થાય છે? તો જવાબ આવશે સી, 2। પછી છઠ્ઠું ગુણક પ્રતિબિંબ મેળવવા ઓછામાં ઓછા કેટલા અરીસા જોઈએ? તો જવાબ આવશે 2, બી। પછી સાતમું બે સમતલ અરીસા એકબીજાને સમાંતર ગોઠવવામાં આવેલ છે તો તેમની વચ્ચે મૂકેલા મીણબત્તીના કેટલા પ્રતિબિંબો રચાય છે? તો જવાબ આવશે ડી, અસંખ્ય, એટલે કે ગણી ન શકાય તેટલા। પછી આઠમું છે કેલિડોસ્કોપમાં 3 સમતલ અરીસા પરસ્પર ખાલી જગ્યાના કોણે ગોઠવેલા હોય છે? તો જવાબ આવશે સી, 60 અંશના કોણે। પછી નવમું મેઘધનુષ્ય પ્રકાશનું કઈ દર્શાવતું કુદરતી ઘટના છે? તો જવાબ આવશે બી, વિભાજન। પછી 10મું છે આંખાનો આકાર લગભગ કેવો હોય છે? તો જવાબ આવશે એ, ગોળાકાર। પછી 11મું આંખની આગળનો પારદર્શક ભાગ એટલે એને કહેવાય એ, કોર્નિયા। પછી 12મું છે નીચેનામાંથી કોણ નિશાચર છે? નિશાચર એટલે રાતે જાગતું એવું, તો જવાબ આવશે ડી, ઘુવડ। પછી આગળ આવે છે ખાલી જગ્યા। એમાં પહેલી છે કે પોલિશ કરેલી કે ચળકતી સપાટી અરીસાની જેમ વર્તે છે। પછી બીજું છે સમતલ અરીસામાં મળતું પ્રતિબિંબ કેવું હોય છે? આભાસી હોય છે। પછી ત્રીજું, જો કોઈ સમતલ અરીસાની સામે ઊભા રહીને તમે તમારા જમણા હાથને કે ડાબા કાનને સ્પર્શો તો અરીસામાં એવું લાગશે કે જમણો કાન ડાબા હાથથી સ્પર્શ્યો છે। પછી ચોથું, એક સમતલ અરીસાને 1 મીટર દૂર ઊભેલો એક વ્યક્તિ પોતાના પ્રતિબિંબથી કેટલા હોય? તો કે 2 મીટર હોય। જો દાખલા તરીકે વચ્ચે અરીસો છે, અહીંયા ઊભો છે તો અહીંયાથી આટલું 1 મીટર થયું, પણ એનું પ્રતિબિંબ એ કેટલું આગું અંદર જાય? 1 મીટર જાય, તો આ એક અને આ એક કેટલું થઈ જશે? તો કે 2 મીટર જેટલું થઈ જશે। પછી પાંચમું, આઈરિસમાં નાનું દ્વાર હોય એને શું કહેવાય? કીકી કહે છે। પછી છઠ્ઠું, વિવિધ વ્યક્તિની આંખનો રંગ કેવો હોય છે? તો આઈરિસના રંગને આભારી છે। પછી સાતમું, નેત્રપટલમાં 2 પ્રકારના કોષો હોય, શંકુ કોષો અને સળી કોષો આવેલા હોય છે। પછી આઠમું, નિશાચરોની આંખોમાં શંકુ કોષો કરતાં સળી કોષો કેવા હોય? વધુ હોય છે। પછી નવમું, જ્યારે તમે ઝાંખા પ્રકાશને જુઓ છો ત્યારે કીકીનું કદ કેવું છે? તો કે વધે છે। પછી 10મું, પ્રકાશ આઈરિસની મારફતે આંખમાં દાખલ થાય છે। પછી 11મું, રેટિના પર પડેલ પ્રતિબિંબની છાપની અસર વસ્તુ ખસેડેલી લીધા પછી 1/16 સેકન્ડ સુધી રહે છે આપણા મગજની અંદર। પછી 12મું, સામાન્ય આંખ દ્વારા સૌથી વધુ આરામદાયક રીતે વાંચવા માટેનું અંતર 25 સેમી છે। પછી આવે છે ખરા ખોટા। એમાં પહેલું છે વસ્તુ પર પ્રકાશ પડતા તે વસ્તુ દેખાય છે, તો જવાબ આવશે સાચું। પછી બીજું છે અરીસો તેના પર આપાત થતા પ્રકાશની દિશા બદલે છે, તો જવાબ આવશે સાચું। પછી ત્રીજું છે અસમતલ સપાટી પરથી પરાવર્તન પામતા કિરણો એકબીજાને સમાંતર હોતા નથી, તો જવાબ આવશે સાચું। પછી ચોથું, પ્રકાશનું અનિયમિત પરાવર્તન એ પરાવર્તનના નિયમોનું પાલન કરે છે, તો જવાબ આવશે ખોટું। પછી પાંચમું છે પ્રતિબિંબો નિયમિત અને અનિયમિત બંને પરાવર્તનો દ્વારા રચાય છે, તો જવાબ આવશે ખોટું। પછી છઠ્ઠું છે બે અસમતલ અરીસાઓ વચ્ચેનો ખૂણો ઘટતા તેમના દ્વારા રચાતા પ્રતિબિંબોની સંખ્યા વધતી જાય છે, તો જવાબ આવશે સાચું। પછી સાતમું છે સૂર્યપ્રકાશ 7 રંગો હોવાથી તેને રંગીન પ્રકાશના રૂપમાં ઓળખવામાં આવે છે, તો જવાબ આવશે ખોટું। પછી આઠમું છે આંખના બહારનું સફેદ આવરણ ખૂબ જ નાજુક હોય છે, તો જવાબ આવશે ખોટું। પછી નવમું છે રંગ પારખતા કોષો એટલે શંકુ કોષો, તો જવાબ આવશે સાચું। પછી 10મું, સૂર્ય કે તેજસ્વી પ્રકાશને સીધું ન જોવાય, તો જવાબ આવશે સાચું। પછી 11મું છે બ્રેઇલ લિપિનો ઉપયોગ કરીને ઘણી ભારતીય ભાષાઓ વાંચી શકાય, તો જવાબ આવશે સાચું। પછી 12મું છે બ્રેઇલ લિપિમાં અક્ષરો સ્પર્શ દ્વારા વાંચી શકાય, તો જવાબ આવશે સાચું, અંધ લોકો માટે। બરાબર, ચાલો તો અહીંયા તમારો પાઠ પૂરો થાય છે। વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરજો અને બીજા વિદ્યાર્થીને પણ આપણો વિડીયો શેર કરજો। ચાલો તો વળી મળીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી જોતા રહો આપણી ચેનલ ડી સોલ્યુશન।